बोलो श्री कृष्ण भगवान की जय हो। आद्य शक्ति मां महाकाली मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સર્વ શ્રવણ કરી રહ્યા છો, સંપૂર્ણ મહાભારતની કથામાં વૈરાટ પર્વ સાંભળી રહ્યા છો અને વૈરાટ પર્વમાં 23મો કડવા જે સાંભળશો, 22મા કડવામાં સાંભળ્યું કે બધી સેના નાઠી છે ને પેલા ચારેય નાઠા છે। શ્વાસ ભર્યા ઉત્તર દિશામાં રાજા દુર્યોધન ઊભો ત્યાં ગયા છે। વૈરાટ રાજાને ભીમે બાંધેલો છે, ત્યાંથી રથથી નીચે ઉતારીને હાથ છોડ્યા। વૈરાટ રાજા ભીમને પગે લાગ્યો અને તે સમયે રાણી ત્યાં આવી, ત્યાં સુધી તમે શ્રવણ કર્યું। આજે સાંભળો આગળ 23મો કડવો। બોલ્યા વૈષમ પાએ વચન, સુણ જન્મે જય રાજન। રાણીએ સાંભળી વાત, કંથના બંધાયેલાથ, માટે રડતી રડતી આવી, કંથ કાજે આંસુડા લાવી। એવે કંથને છોડતા દીઠો, એને વાલવો લાગ્યો મીઠો। તેથી પોતે આવીને પડી પાય, એવે બોલ્યો છે વૈરાટ રાય। વાલવા કહું છું પગે લાગી, મારી પાસે કંઈક લ્યો માગી। ત્યારે બોલી સુદક્ષણા રાણી, મુજ પાસે માગો એ તાણી। તવ ભીમ બોલ્યો મુખ થકી, કોઈથી માગ્યું અપાતું નથી। ઋષિ વૈશંપાઈ બોલ્યા છે, સાંભળ જન્મેજય રાજા। રાણીએ વાત સાંભળી છે કે વૈરાટ રાજાના હાથ બંધાયેલા છે, કંથના હાથ બંધાયેલા છે, માટે રડતી રડતી રણ મેદાનમાં ત્યાં આવી છે અને કંથના માટે આંસુડા લાવી છે। રાણીએ એના કંથને, એના પતિને, એના ભરથારને છોડતા જોયો, એને વાલવો ખૂબ મીઠો લાગ્યો, એટલે પોતે આવીને પાય પડી। એટલે વૈરાટ રાજા બોલ્યો છે કે વાલવા, તને પગે લાગીને કહું છું કે મારી પાસે કંઈક માગી લ્યો। ત્યારે સુદક્ષણાએ બોલી કે મારી પાસે કંઈક હે તાણીને માગો। ત્યારે ભીમ બોલ્યો છે કે મુખ થકી કોઈથી માગ્યું અપાતું નથી। ભીમ કહે છે કે મુખથી માગી તો લઉં, પણ માગેલું કોઈથી અપાતું નથી। ત્યારે વૈરાટ રાજા કહે છે, બોલ્યો વૈરાટ માગો તે દઈએ, ભીમ કહે ઉજાણી જઈએ। બોલ્યો વૈરાટ માગો તે દઈએ, ભીમ કહે ઉજાણી જઈએ। ચાલો હનુમાનના બાગમાં, ત્યારે રસોઈ જમવી ત્યાંય। બોલ્યો વૈરાટ રાય કબૂલ, હવે તેમાં નહીં આવે ભૂલ। પછી સુદક્ષણા ચરણ લાગી, વીરા મુજકને લે કંઈક માગી। ભીમ કહે તારું કેવું કાચું, માનતો નથી નારીનું સાચું।
વૈરાટ રાજા બોલ્યો છે કે માગ તે આપીએ, જે માગો તે આપીએ. ત્યારે ભીમ કહે છે કે ઉજાણી જઈએ અને હનુમાનના બાગમાં ત્યાં રસોઈ આપણે બધા જમશું. વૈરાટ રાજા કહે છે એમાં કબૂલ છે મારે, તેમાં ભૂલ નહીં આવે. પછી સુદક્ષિણા ચરણે લાગીને કહે છે કે વીરા મારા કને કંઈ માગી લે ભાઈ. ભીમ કહે છે કે તારું કહેવું કાચું છે, હું સાચું નથી માનતો નારીનું. એટલે રાણી બોલી છે કે માગ્યું ન દઉં તો મને પાપ છે ભાઈ. ભીમ કહે શ્રેરંદ્રીને લાવો, તમારા ઘેર તેડીને જાઓ. પેલો પંથીજી જ્યાં ગયો ચારે, ત્યાં મેં મૂકી છે એને આધારે. પેલો પંથીજી જ્યાં ગયો ચારે, મેં તેને મૂકી છે તેના આધારે. તવ રાણી બોલી ધરી ધીર, એને તેડી જાઉં મમ્મવીર. કઈને સેવક લીધા છે ચાર, ગઈ વન વિશે નિર્ધાર. જ્યાં સહદેવ ગાયો ચારે, ત્યાં રાણી આવી તે વારે. વૃક્ષે વૃક્ષને શોધતી સાર, એવે દીઠી દ્રૌપદી નાર. તેને જોડ્યા રાણીએ હાથ, બાઈ તું ચાલ મારી સાથ. તુજને કહું છું સત્ય ધર્મે, મારા ભાઈ મુવા તેના કર્મે. પેલા વાલવે મુજ કામ કીધું, મારી પાસે એણે માંગી લીધું. માટે તેડવા આવીશું આપ, તું ન આવે તો ગૌ હત્યા પાપ. ભીમ કહે છે કે તારું કેવું કાચું છે, માનતો નથી નારીનું હું સાચું. એટલે રાણી બોલી છે કે માગ્યું ન દઉં તો મને પાપ છે. ત્યારે ભીમ કહે છે કે શ્રેરંદ્રીને લાવો, તમારે ઘેર તેડી જાઓ. પેલો પંથીજી જ્યાં ગાયો ચારે છે, ત્યાં મેં એને આધારે મૂકી છે. ત્યારે રાણી બોલી છે ધીર ધરીને કે એને મારા વીરા હું તેડી જાઉં છું. એમ કહીને 4 સેવક લઈ અને રાણી વનમાં ગઈ છે, જ્યાં સહદેવજી ગાયો ચારે છે. ત્યાં રાણી આવી છે. ઝાડે ઝાડે વૃક્ષને શોધતી શોધતી એણે દ્રૌપદીને એટલામાં જોઈ છે. દ્રૌપદીને રાણી હાથ જોડ્યા કે બાઈ તું મારી સાથે ચાલ. તને સત્ય અને ધર્મના સોગન ખાઈને કહું છું કે મારા ભાઈ તેમના કર્મથી મુવા અને પેલા વાલવે મારું કામ કર્યું, મારી પાસે એને માગ્યું છે, માટે તને તેડવા આવી છું. જો તું ના આવે તો તને ગૌ હત્યાનું પાપ છે. એવું વૈરાટ રાજાની રાણી સુદક્ષિણા દ્રૌપદીને શ્રેરંદ્રીને કહે છે. તુજ પર કઈ રાખું દોષ, તો પાપ મને હમેશ. તુજ પર કઈ રાખું જો હું દ્વેષ, તો પાપ મને હમેશ. એવા વચન સાંભળ્યા જ્યારે, હેઠી ઉતરી દ્રૌપદી ત્યારે. ઝાલ્યો સુદક્ષિણાએ હાથ, લઈ ચાલી ગામમાં સાથ. લાવી ઘરબાર સોંપી દીધું, પછી રાણીએ શું કામ કીધું. આજ રહ્યું એવા તણ મારું, માટે પ્રભુની પ્રાર્થના ધારું. એમ જાણી ઓરડામાં પેઠી, હરિ સ્મરણ કરવા બેઠી.
તારા પર હું જો કોઈ દ્વેષ રાખું તો મને પાપ લાગે એવા વચન જ્યારે સાંભળ્યા છે ત્યારે શ્રીરેન્દ્રી ઝાડ ઉપરથી નીચે ઉતરી છે અને સુદક્ષિણાનો હાથ પકડી સુદક્ષિણા એનો હાથ ઝાલીને ગામમાં સાથે લાવી છે અને ઘર બહાર સોંપી દીધું. પછી રાણીએ શું કામ કર્યું કે આજ મારું પ્રભુએ ખૂબ સરસ કામ કર્યું છે, માટે પ્રભુની હું પ્રાર્થના ધારું એમ જાણીને ઓરડામાં બેઠી છે અને હરિનું સ્મરણ કરવા રાણી બેઠી છે. એવે નગરની બહાર વૈરાટ ઉભો જાણી જવા માટ, એવે સૈન્ય તણું લોક આવ્યું, રાયે સીધું બધું મંગાવ્યું. બારોબાર તે બાગમાં ગયા, ભીમ પર બહુ રાજી થયા. રાણી ઓરડામાં બેઠીને હરિનું સ્મરણ કરે છે. નગરની બહાર વૈરાટ રાજા ઉજાણી જમવા જવા માટે ઊભો છે અને સૈન્યનો લોક આવ્યો ને રાયે બધું સીધું સામાન મંગાવ્યું. બારોબાર તે બધા બાગમાં ગયા અને ભીમ ઉપર બહુ રાજી થયા. આ બાજુ ઉત્તર દિશામાં શું થયું છે? દુર્યોધનને વાતની જાણ થાય છે. દુર્યોધને વાત જાણી છે ઉત્તર દિશામાં. પછી બોલ્યો છે, પછી બોલ્યો છત્રપતિ ભીષ્મ દાદા જુઓ થઈ ગતિ, જેણે વાલવો ધર્યું છે નામ, તે તો ભીમે કર્યો સંગ્રામ. બોલ્યા ભીષ્મ પિતા મુખ એમ, દીઠા વિના ભીમ કહું કેમ. ત્યારે બોલ્યો રાય હરાયો, ઘેરો યા દરવાજા નિગાયો. સુણી સેવક નો સાથ ધાર્યો, ઘેરી ઉત્તર દિશા નિગાયો. માર્યો ગોવાળી આવો ને માર, તે તો નાઠા કરીને પોકાર. છત્રપતિ બોલ્યો છે કે ભીષ્મ પિતા જુઓ, જેને વાલવો નામ ધર્યું છે અને એ જ ઈ ભીમ છે ને એને સંગ્રામ કર્યો છે. ત્યારે ભીષ્મ પિતા બોલ્યા છે કે જોયા વગર હું ભીમ કેમ કહું. ત્યારે હરાયો થયેલો દુર્યોધન બોલ્યો છે કે આ દરવાજાની ગાયો ઘેરો, અને સેવકોનો સાથ એકદમ સૈન્ય ગયો એટલે ઉત્તર દિશાની ગાયો ઘેરીને ગોવાળિયાને માર માર્યો અને ના ગોવાળિયા બધા પુકાર કરીને નાઠા. જોઈ ભીષ્મજી બોલ્યા એમ, આનું થવા બેઠું છે કેમ. દ્રોણે કહ્યું કે ફૂટ્યું કપાળ, એનો થયો બગડવા કાળ. ખોટું થયાનું તે ખોટું સૂજે, જુઓ ગાયો એ કેવી ધ્રુજે. ગયા ગોવાળ ગામ મસાર, કહેવા રાજાને સમાચાર. આવીને રાજ્યસભામાં જોઈ, મળે નહીં સભામાં કોઈ. ઓતરા કુંવર રાયનો તન, રમતો હતો રાજ્યના ભુવના. ભીષ્મ પિતા બોલ્યા છે
કે આનું કેમ થવા બેઠું છે, ત્યારે દ્રોણ ગુરુએ કહ્યું કે કપાળ ફૂટ્યો એનો બગડવાનો કાળ છે, ખોટું થવાનું છે એટલે ખોટું સૂજે છે, જુઓ ને ગાયો કેવી ધૂજે. ગોવાળિયા બધા ગામમાં ગયા છે અને રાજાને સમાચાર કયા. આવીને રાજ્યસભામાં જોયું તો કોઈ સભામાં મળે નહીં. કુંવર ઓત્રા જે વૈરાટ રાજાનો કુંવર છે એ રમતો હતો રાજ્યસભામાં, રાજ્યભવનમાં. તેને પૂછી ગોવાળીએ વાત, ભાઈ ક્યાં ગયા તમારા તાત? કયું કુંવરે બેઠો હું રમવા, તાત ગયા ઉજાણી જમવા. છજામાંથી સુણે દ્રૌપદી, બોલ્યા ગોવાળિયા દુઃખ અતિ. આવ્યો હસ્તિનાપુરનો પતિ, ગાયો ઘેરી લીધી દુર્મતી. અમને સૌને દીધો ઘણો માર, નાસી આવ્યા કેવા સમાચાર. તે તો જાણી દ્રૌપદી એ વાત, ગાયો ઘેરી અમારે માટ. ગોવાળીએ વાત પૂછી છે ઓતરા કુંવરને કે ભાઈ તમારા પિતાજી ક્યાં ગયા, તાત ક્યાં ગયા? કુંવર તો રમવા બેઠો છે. કુંવર કે હું રમવા બેઠો ને તાત ગયા ઉજાણી જમવા. સજામાં ઉપર દ્રૌપદી ઊભી ઊભી સાંભળે છે એટલે ગોવાળિયા ખૂબ દુઃખથી બોલ્યા છે કે હસ્તિનાપુરનો રાજા હસ્તિનાપુર પતિ આવ્યો છે દુર્યોધન, એને ગાયો ઘેરી લીધી છે દુર્મતીએ. અમને બધાને માર આપ્યો, અમે નાસીને સમાચાર કહેવા માટે આવ્યા. અને આ ઉપર ઊભી ઊભી દ્રૌપદીએ વાત જાણી, આખી વાતની ખબર પડી કે આ દુષ્ટે ગાયો અમારા માટે ઘેરી છે. કેમ રખાય તેનો અદાપ, ભૂખી તરસીનું અમને પાપ. એવું જાણી વદી દ્રૌપદી, સુત તાત તમારા નથી. ગાયો ભૂખી તરસી ઊભી, એનું અમને પાપ ખૂબ લાગશે એવું જાણીને દ્રૌપદી બોલી છે કે ઓતરા કુંવર પુત્ર તમારા તાત તો અહીંયા નથી, તેથી તમે જાઓ યુદ્ધ કરવા, બધી ગાયો તણું દુઃખ હરવા. તમે જબરા જણાવો છો જાજા, તેથી આગળ કહેવાશો રાજા. એવી રીતે કુંવરને ચડાવ્યો, સતીએ ખેલ શુભ લડાવ્યો. બોલ્યો કુંવર હું યુદ્ધ ધારું, જાઉં તો છત્રપતિને મારું. તમે યુદ્ધ કરવા જાઓ અને બધી ગાયોનું દુઃખ હરવા તમે જાઓ. સતી દ્રૌપદી ઓતરા કુંવરને કહે છે કે તમે ખૂબ જબરા જણાવો છો, તેથી આગળ પણ તમે રાજા કહેવા છો. એવી રીતે કુંવરને સતી દ્રૌપદી શ્રેરેન્દ્રીએ ચડાવ્યો છે. સતીએ શુભ ખેલ લડાવ્યો. કુંવર કહે છે કે હું જો યુદ્ધ ધારું ને જાઉં તો છત્રપતિને જબર મારું. પણ રથ હાંકનાર નથી કોઈ, માટે યુદ્ધ જાઉં શું જોઈ.
પણ રથ હાંકનાર કોઈ નથી જોઈ, પણ રથ હાંકનાર નથી કોઈ, માટે યુદ્ધ જાઉં શું જોઈ. અત્રા કુંવર કહે છે કે રથ હાંકનાર કોઈ નથી, શું જોઈને યુદ્ધે જાઉં હું. ત્યારે દ્રૌપદી કહે જાઓ પેલા વ્યંઢળ મહેતાને લાવો, પેલા વ્યંઢળ મહેતાને લાવો. રથ આંકતા આવડે છે સારો, આવશે એ ગુરુ તમારો. સુણી સુત ગયો છે નિશાળ, જ્યાં બેઠા છે કુંતીના બાળ. ચાલો મહેતાજી તત્પર થાઓ, મારી સાથે યુદ્ધમાં આવો. આવ્યો છે દુષ્ટ દુર્યોધન, ઘેરી ગાયો કરીને વિઘન. મારી ગોવાળને મૂક્યા કાઢી, તેણે આવી મને બૂમ પાડી. તેથી જાવું મારે યુદ્ધ કરવા, આજ બળિયા શું બાચકા ભરવા. શું જોઈને હું જાઉં યુદ્ધ કરવા, રથ હાંકનાર કોઈ નથી. ત્યારે દ્રૌપદી કહે છે કે જાઓ પેલા વ્યંઢળ મહેતાને લાવો, રથ હાંકતા ખૂબ સરસ આવડે છે, તમારો ગુરુ આવશે. એ સાંભળીને ઓતરા કુંવર નિશાળમાં ગયો છે, જ્યાં કુંતીના બાળ અર્જુન બેઠા છે. વ્યંઢળ મહેતા એમને કહ્યું છે કે મહેતાજી ચલો તરત તૈયાર થાઓ, મારી સાથે યુદ્ધમાં આવો. અને દુષ્ટ દુર્યોધન આવ્યો છે ને એને ગાયો ઘેરીને વિઘન કર્યું છે. ગોવાળને કાઢી મૂક્યા, મારીને એને આવીને મને બૂમ પાડી. તેથી મારે યુદ્ધ કરવા જવું છે, આજ બળિયાથી બાચકા ભરવાના માટે જવું છે. કોઈ રથ હાંકનાર નથી, એ નથી રથ હાંકનાર કોઈ ઘેર, તમારી જાણે શ્રેરંદ્રી પેર. એણે મોકલ્યો મને તમકને, બોલ્યા વ્યંઢળ પૂછું શું તમને. રથ હાંકનાર કોઈ ઘરે નથી ને તમારી બધી વાત શ્રેરંદ્રી જાણે છે, એણે મને મોકલ્યો છે તમારી જોડે. ત્યારે વ્યંઢળ મહેતા કહે છે કે હું તમને પૂછું છું અત્રા કુંવર, શ્રેરંદ્રીને મૂકીતી કાઢી, એને કોણે ઘરમાં પેસાડી. તમ તાત કેમ ઘેર નથી, મને સમજાવો શુભમતી. ત્યારે કુંવર કહે ઓ મહેતા, કેમ આવા જાણ્યા રહેતા. પેલા પશ્ચિમના દરવાજે થયું યુદ્ધ ઘણા અવાજે. ત્યાં તો જયદ્રથે સંગ્રામ કીધો, મારા તાતને બાંધી લીધો. ત્યાં તો વાલ્વે જઈને છોડાવ્યો, શત્રુ પાસે રે હસ્ત જોડાવ્યા. તેથી મુજ તાતે માન દીધું, પછી વાલ્વે માંગી લીધું. બારોબાર ઉજાણીએ ખાવા, ગયા છે બાગમાં લેવા લાહવા. મારી માતા એ વાલવાને કહ્યું, તુજથી એ વાતણ મારું રહ્યું. માટે માગી લે કઈ મુજ કને, માગે તે આપીશ હું તને. ત્યારે વાલ્વે માગી લીધું, શ્રેરંદ્રીને લાવવા કામ કીધું. તેથી મુજ માતાજી તેડી લાવી, આજ શ્રેરંદ્રી ઘરમાં આવી.
વેંઢળ મહેતા કહે છે કે ઓતરા કુંવર તો શ્રેરંદ્રીને કાઢી મૂકી હતી, એને ઘરમાં કોણે પેસાડી? અને તમારા પિતાજી ઘરે નથી, તમારા તાત ઘરે નથી ને મને સમજાવ્યો તમે, મને સમજાવો, બરાબર બધી વાતમાં આખી સમજણ પાડો, કેમ આમ છે? ત્યારે કુંવર કહે છે કે મહેતાજી તમે આવા અજાણ્યા કેમ રહો છો? પશ્ચિમના દરવાજે ઘણા અવાજ શોર બકોર સાથે યુદ્ધ થયું, ત્યાં તો જયદ્રથે સંગ્રામ કર્યો, મારા પિતાજીને બાંધી લીધા હતા. ત્યાં વાલવે જઈને એમને છોડાવ્યા, શત્રુ પાસે હાથ જોડાવ્યા, ત્યાંથી મારા તાતે માન આપ્યું, વાલવે માગ્યું એટલે બારોબાર ઉજાણી ખાવા બાગમાં ગયા છે હનુમાનજી વાળા લાવો લેવા માટે. અને મારી માતાએ વાલવાને કહ્યું કે તે મારા સુહાગને ઇજ્જત આબરૂ બચાઈ છે, વાતણ મારું રાખ્યું છે, માટે તું કઈ મારી જોડે માગી લે, જે માગે તે આપીશ. ત્યારે વાલવેજીએ માગી લીધું શ્રેરંદ્રીને લાવવા માટે, એટલે મારી માતાજી શ્રેરંદ્રીને આજે ઘરમાં તેડી લાવી. એણે કહ્યું કુંવરજી જાવો, હોકનારા વેંઢળને લાવો, માટે તેડવા આવ્યો છું તમને, યુઠો યુતાવળ છે અમને. શ્રેરંદ્રીએ જ કહ્યું છે કે કુંવરજી તમે જાઓ અને રથ હાંકવા માટે વેંઢળ મહેતાને લેતા આવો, માટે તમને તેડવા આવ્યો છું, અને ઉઠો હવે ઉતાવળ છે મારે. सुनी अर्जुन ने कीधो विचार, नहीं उठूं पाप लागे अपार. सुनी अर्जुन ने कीधो विचार, नहीं उठूं तो पाप अपार. गायो भूखी ने तरसी રહેશે, વળી ધર્મરાજા ઠપકો દેશે. એવું જાણીને ઊભો થયો, એ કુંવર સાથે ગયો. આવ્યા મહેલ પાસે જેવા રે, બોલ્યા અર્જુનજી તે વારે. જાઓ પહેરી લો સુત શણગાર, ઝટ આવો તમે થઈ તૈયાર. તવ કુંવર ઘરમાં જાય, કરી સાન દ્રૌપદીએ ત્યાંય. કંથ કુંવર ને લઈને જાઓ, જઈ ઘેરેલી ગાયો છોડાવો. તમે જાળવજો એ બાળ, એનો વકો ન થાય વાળ. અર્જુને વિચાર કર્યો કે જો નહીં ઉઠું તો ખૂબ પાપ લાગશે, ગાયો ભૂખીને તરસી રહેશે, અને વળી ધર્મરાજા મને ઠપકો આપશે. એવું જાણીને ઉભો થયો છે સતી કુંતાનો બાણ અર્જુન. એ કુંવરની સાથે ગયો છે, અને મહેલ પાસે જે વારે આવ્યા ત્યારે અર્જુનજી બોલ્યા છે કુંવરને, ઓતરા કુંવરને કહે છે કે જાઓ પુત્ર સૂતને શણગાર પહેરી લાવો. શુદ્ધ શણગાર પહેરીને તમે જટ તૈયાર થઈને આવો. ત્યારે કુંવર ઘરમાં જાય છે, ત્યારે દ્રૌપદીએ શાન કરી અર્જુનને કે મારા કંથ પતિદેવ, તમે કુંવરને તો લઈ જાઓ છો, અને જઈને ઘેરેલી ગાયો છોડાવો, તમે એ બાળકને જાળવજો હો, એનો વાળે વાંકો ન થાય. તવ અર્જુને કીધી શાન, એને સાચવશે ભગવાન. પછી રથશાળામાં એ જાય, આખો રથ નથી એક ત્યાંય.
દોરડા બાંધી રથ કર્યો તૈયાર, જેવો તેવો તે કાઢ્યો બહાર. પછી હૈસાળામાં ગયો, અશ્વ જોવાને ઊભો રહ્યો. નથી એકે સારો તો ખાર, પડ્યા મળદા લટટવા ચાર. તેના પૂછ્ય ગ્રહીને ઉઠાડ્યા, હડસેલીને બહાર કાઢ્યા. રથમાં જોડ્યા બહુ બળ કરી, જેમ તેમ ધરી ધૂસરી. એવે ઓતરા કુંવર જે તૈયાર થઈને આવ્યો છે એ. અર્જુને શાન કરી છે કે ભગવાન સાચવશે, મારો દ્વારકા વાળો સાચવશે. પછી રથશાળામાં ગયા છે અર્જુન. એકેય આખો રથ નથી ત્યાં. તૂટેલા ફૂટેલા ભાગેલા તૂટેલા. ગરીબ છે તો વૈરાટ રાજા કઈ એટલી બધી સાહેબી વાળો નતા. સત્સના ધર્મ ઉપર ચાલતા હતા, પરંતુ એમનું રજવાડું માપે માપે હતું. સત્યવાદી રાજા હતો, તોય અર્જુને પછી દોરડા બાંધીને રથને તૈયાર કર્યો. જેવો તેવો રથ બહાર કાઢીને પછી ઘોડશાળામાં ગયો છે. હૈશાળામાં ગયો, ઘોડા જોવા માટે ઉભો રહ્યો. એકેય સારો તોખાર નથી, સારો ઘોડો એકેય જોવા ન મળે. મરી ગયેલા મળદા જેવા હોય 4 ટટુઆ ઘોડા ત્યાં પડ્યા છે. એના પૂંછડા પકડી પકડીને હડસેલીને બહાર કાઢીને ઉઠાડ્યા. સુકાઈ ગયેલા શરીર વાળા બહુ બળ કરીને રથમાં જોડ્યા છે. જેમ તેમ કરીને એમની માથે ધૂસરી મૂકી છે રથની. ઓતરા કુંવર એટલી વારમાં તૈયાર થઈને આવ્યો છે. તૈયાર થઈને આવ્યો વૈરાટ કેરો બાળ. કહે વલ્લભ રથ દેખીને કુંવર કોપ્યો તત્કાળ. આગળની કથા 24માં કડવામાં આપ સર્વ શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.